500 અને 1000ના દરની બંધ થયેલી 89 લાખની નોટો સાથે બે આરોપીઓની ધરપકડ. નરોડા પોલીસે ઝડપી પાડેલા બંને આરોપી અન્ય વ્યક્તિ પાસેથી આ નોટ લેતા હતા અને તેની હેરાફેરી પેટે કમિશન મેળવતા. 2 થી 3 મહિના પહેલા કુલ 40 લાખની નોટની હેરાફેરી પણ કરી હતી. ઉત્તર ગુજરાતથી આ નોટની હેરાફેરી કરવામાં આવતી હોવાનું પણ બહાર આવ્યું છે. જે રીતે જાણકારી છે, આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે, બંને આરોપી જૂની 500 અને 1000ના દરની નકલી નોટોને પેટે 25 થી 30 હજાર રૂપિયાનું કમિશન પણ મેળવે છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારના રહેવાસી મુકેશ રબારી નામના વ્યક્તિએ તેમને આ નોટો હેરફેર કરવા માટે આપી હતી. ભૂતકાળમાં 30 લાખ, 10 લાખ એમ બે વખત નોટોની હેરાફેરી પણ તેઓ કરી ચૂક્યા છે. નરોડા ડી સ્ટાફની ટીમને બાતમી આધારે એક વેગનાર ગાડીને રોકી, જ્યાં કુલ 89 લાખની જે જૂની ચલણની નોટો હતી, જેમાં 1000ના 4350 નોટો અને 500 રૂપિયાની 9100 નોટો એમ મળીને કુલ 89 લાખની જે કરન્સી હતી એ કબજે કરવામાં આવી છે. અને બે આરોપી એમાં પોલીસ દ્વારા અટક કરવામાં આવ્યું છે, જેમાં કૃષ્ણપાલસિંહ ભાવસિંહ વિરમસિંહ સોઢા અને બીજો આરોપીનું નામ અનિલ લીલાભાઈ સોમાભાઈ દેસાઈ, જે બંને મૂળ પાટણના રહેવાસી છે. આ બંનેને સેક્શન 35(1) હેઠળ અટક કરીને આગળની તપાસ હાથ ધરી છે.